થોડુંક સૂઈ રહી છું કેમ કે છે ને થોડુંક ગુવાર ને ટામેટા દાળ મળી છે સંજુ, ચોખા, ચા, ખાંડ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સંજુ છે ને ચા બનાવે અને હું બેઠી છું અહીંયા શાંતિથી. અને સંજુ કે હું ચા બનાવી દઉં. નહીં સંજુ? સંજુ હા ભાઈ મદદ કરાવવા રહી છે થોડાક દિવસ. તો ફ્રેન્ડ સંજુ છે ને ઉપર નહીં ચાખવા ભૂલી ગયો ચા ને હવે ચાખી ગયો કમ્પ્લીટ. વધારે ઘરે નહીં બનાવવાની તો મારું પણ રેડી અને કમ્પ્લીટ જ છે. તો હવે ચા પી લઈએ. હવે છે ને ચા ને એવું બધું તો પી લીધું. સંજુ સફાઈ કરી આપી અને હવે કપડાં ધોવા જાઉં છું ને તો સંજુને શર્ટ પણ લેતી જાઉં એટલે પછી મારે ધોવું નહીં પડે ને. હાબુ લઈ આવ્યા તો સાબુ ને એવું આવી ગયું છે. તો હવે ફટોફટ કપડાં ધોઈ આવું, પછી પાણી આવે ને તો ભરવાનું જ રહી મારે એવું બધું જોયું. તો ફ્રેન્ડ્સ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે આજે તો મસ્ત એવો. બાકી તો આટલો વરસાદ તો થયો તો એકવાર, પણ આજે થોડોક વધારે જ છે. અને આ બાજુ સંજુ છે ને રાંધવાની તૈયારી કરે છે કેમ કે મને થોડુંક સારું નથી લાગતું, તબિયત થોડીક નથી સારી. તો અહીંયા સંજુ છે ને રાંધે અને પતરામાં એટલો બધો અવાજ સંભળાય ને બહુ જ બધો. તો અહીંયા છે ને મગનું શાક બનાવે છે. કંઈ હજુ થોડુંક હું આરામ કરું પછી રોટલો બનાવું મકાઈનો. તો ફ્રેન્ડ્સ હું છે ને થોડુંક સૂઈ રહી છું કેમ કે છે ને થોડુંક ભૂખ વધારે લાગી ગઈ ને એટલે ચક્કર ને એવું બધું આવે ને પાછું થોડુંક ચાલીને જઈને આવીને એટલે થોડુંક વધારે જ એવું થઈ ગયું છે. એટલે હું આરામ કરું છું થોડુંક અને સંજુ પેલી બાજુ રાંધે છે અને હું સૂઈ રહી છું. અહીંયા બહાર વરસાદ પડે છે ફૂલ. તો વરસાદ તો હજુ ચાલુ છે ને મેં રોટલા બનાવી દીધા અને હવે છે ને મેં ખાઈ લઉં. સંજુને તો ભૂખ નથી લાગી ને તો શાંતિથી બેઠો છે અને નથી ખાવું અત્યારે.
હજી થોડીક વાર આવીને મને તો ખૂબ ખતરનાક ભૂખ લાગી છે. તો મેં છે ને મગનું શાક ને રોટલો ને એવું લઈને બેસી છું ખાવા માટે. તો ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ અમે તો પછી બપોરે થોડુંક ખાઈને આરામ કરતા હતા અને પછી અત્યારે જાગ્યા. અત્યારે છે ને 3:30 વાગ્યે સંજુ ગયો છે બજારમાં. તો નહીં ગયો પણ અહીંયા દુકાન છે ચોકડી પર, ત્યાં બધું સામાન ને શાકભાજી ને બધું મળી જાય ને ત્યાં લેવા માટે. અને ગામમાં જ જવાનું હતું પણ છાંટા આવે ને જાય ને એવું બધું થાય ને એટલે પછી નહીં ગયો. તો અહીંયા દુકાને ગયો છે. તો હવે પહોંચી તો ગયો છે, હવે આવવામાં જ વાર છે. ત્યાં સુધી હું તો બેઠી હતી પણ મારે વાસણ ને એવું ઘસવાનું છે. છાંટા આવતા હતા એટલે પાછી બેસી ગઈ અને હવે એક આમ નહીં આવે ત્યાં સુધી વાસણ ઘસી લાવું, કેમ કે પાછું છાંટા આવતા હોય એટલે હું ભલરું નહીં, કેમ કે પાછું શરદી ને એવું બધું થાય, વાતાવરણ ને બધું આવું છે એટલે છાંટા બંધ થઈ જાય ને એટલે વાસણ ને એવું ઘસી લાવું. પણ હજી ચા પણ પીવાની બાકી છે. તો સંજુ આવે પછી દૂધ લેવા જાય તો ચા બનાવું અને પછી વાસણ ઘસવા જાઉં એવું વિચારું છું. ત્યાં સુધી સફાઈ ને એવું કરી લઉં. અને છે ને હવે ચોમાસું આવીને તો માખો એટલી બધી ને બહુ જ વધી આવે છે. બહાર પણ મસ્ત એવું વાતાવરણ છે અત્યારે તો ઠંડુ ઠંડુ ને એવું. એવું સારું છે અત્યારે વરસાદ પડી ગયો ને એટલે. અને પાછું બપોરે તો સંજુ રસોઈ હતો એટલે બધું છે ને આમનું આમ જ રાખી દીધું છે. એટલે છે ને બધું મારે હટાવીને થોડુંક સાફ સફાઈ ને એવું બધું કરવી પડશે, કેમ કે સારું થયું સંજુ શાક બનાવી દીધું અને મેં પછી થોડુંક સારું લાગ્યું એટલે રોટલા બનાવ્યા. બાકી છે ને સવારમાં મને બિલકુલ સારું નહોતું લાગતું. સંજુ કંઈક દવાખાને જઈએ રિક્ષા મંગાવું, પણ પછી મને ઊભું પણ નહીં થવા થતું હતું. અને કેમ કે વરસાદ આવવાના કારણે છે ને એકદમ બાફ મારતું હતું, એટલી ગરમી થતી હતી. અને અમે પાછા આ બાજુ ચાલીને જઈને આવ્યા ને એટલે મને શ્વાસ થોડોક વધારે ચડી ગયો એટલે થોડું કંઈ સારું નહોતું લાગતું એવું થઈ ગયું હતું. અને પાછી ભૂખ લાગી હતી. સવારમાં થોડુંક અમથો નાસ્તો કર્યો તો બીજું કંઈ ખાધું નહોતું અને 10:30 જેવું થઈ ગયું ને એટલે વધારે મને એવું થતું હતું. એટલે સારું થઈ સંજુ શાક બનાવી દીધું અને પછી હું રોટલા બનાવી દીધા. તો હવે એવું છે. તો હવે છે ને બધું હટાવીને થોડુંક સાફ કરી લઉં સંજુને આવતા આવતા. તો ફ્રેન્ડ્સ આવી રીતના બધું પડ્યું હતું. હું તો પછી રાંધીને ખાઈને પાછી સૂઈ ગઈ હતી ને એટલે મેં પણ ધ્યાન નહોતું આપ્યું. પછી બધું કામ કરી લઈશ. હવે છે ને બધું કમ્પ્લેટ હટાવીને વાસણને બધું ભેગા કરી લઉં એટલે કમ્પ્લેટ તમને પછી બતાડું સફાઈ કરી. તો ફ્રેન્ડ્સ મેં મસ્ત એવું સફાઈ કરી લીધું છે અને હવે છે ને ખાલી આટલું સફાઈ કર્યું અને અહીં સુધી આવી અને સંજુ આવી ગયો ને તો હવે મુકાડી દીધું છે. હવે હું કરી લઈશ સફાઈ. એમ તો આ બાજુ બધું હટાવીને સંજુ હવે સફાઈ કરી આપશે. મેં આટલું સફાઈ કરીને થાકી છે. સામાન પણ બધું આવી ગયું છે. હવે જેટલું જરૂર હતું એટલું આવી ગયું, કેમ કે તો ફ્રેન્ડ્સ હું છે ને દૂધની રાહ જોતી હતી ને સંજુ ત્યાંથી જ લઈને આવ્યો એટલે અહીં લેવા નહીં જવું પડે. ગરમી થઈ ગઈ તને તો એ કેટલો ટાઈમ લાગે નહીં. શાકભાજીમાં તો અમારે છે ને બીજું મને ભીંડા ને એવું પેટમાં દુખે ને એટલે ગુવાર જ થોડોક સારો એવું એનાથી કંઈ નહીં થતું એટલે એ ધવડે તો લાવે છે નહીં. ગુવાર ને ટામેટાં દાળ મળી છે સંજુ. હા આ દાળ કોરી થોડીક સારી એમ, ચોખા ચા ખાંડ બસ આટલું જરૂર હતી આટલાની. અત્યારે દાળ મારે બનાવવાની છે, દાળના રોટલો. પાણી લેવા જવાનું બાકી સાચી વાત ને. પાણી પાછું આ છે ને આનાથી દાળ નહીં ચડતી, બીજા અહીંયા છે ને લેવા જવું પડે. પેલી કંપની દેખાય ને ત્યાં એવું છે.
અને હવે છે ને કપડાં પણ અહીંયા સૂકવાનો વારો આવી ગયો હશે વરસાદ આવન જાય એટલે. તો આવી રીતના જ હવે કરવું પડશે, બીજે પણ આ બાજુ બાંધી લેવું પડશે એટલે સુકાય. બાકી આ તો બધા રાખેલા છે પણ આ સૂકવાને. તો ચાલો હવે ચા બનાવું. તો ફ્રેન્ડ્સ હવે છે ને દાળ સંજુ મૂકી દીધી છે ચડવા માટે. નહીં સંજુ? દાળના મકાઈનો રોટલો આજે બનાવવાનો છે. દાળના ભાત તો બનાવે ઘડીએ ઘડીએ, પછી સંજુ કે રોટલો ને બનાવે તો થોડું સારું એમ. તો રોટલો ને બનાવવાનું છે હવે. એની રીંગ પેલી થઈ જાય ને કુકરની લાવી પડશે, એટલે લાવવી પડશે, એટલે ચડે નહીં જલ્દી જલ્દી, વાર લાગશે થોડી. બજારમાં જાવ પછી લઈ આવું. ફ્રેન્ડ્સ હવે છે ને અંદર બે બેન થાકી ગયા, બહાર મસ્ત એવું ખુલ્લું કાઢી દીધું તો બહાર આવીને બેઠા. નહીં સંજુ? બહાર સારું લાગે હમણાં, મસ્ત પછી એવું સાંજે ખુલ્લું છે ને બહુ વાતાવરણ મચ્છર કેળે. હા, હાંજે તો બહાર બેહાય જ ને, હાંજે એટલા મચ્છર કેળે ને બહુ છે એમ. એટલે છે ને અત્યારમાં જ બેસી લેવાનું હોય બહાર મસ્ત એવું ખુલ્લામાં. અને સંજુ તો રાંધવાનું થોડુંક ખંભારે ડાર એવું ચડી જાય એમ, પછી તો હું રોટલા ને એવું બનાવી દઉં. એટલે સંજુ છે ને થોડુંક રે ઘડીકમાં મને છે ને કંઈક તબિયત નહીં સારી હોય ને એવું થઈ જાય ને તો પછી શું કરવાનું. એટલે સંજુ છે ને રાખું જ કમેન્ટ ભલે આવતી હોય કે તમે પછી કામ તો કરવું જ પડે, પછી લાઈન ખાશો હું એવું બધું એડજસ્ટ થઈ જશે. પણ અત્યારે એમ કે અચાનક કંઈક ગમે તે થોડુંક આવી ગરમીનું ગભરામણ કે એવું થઈ જાય તો પછી અચાનક સંજુ થોડો આવી જાય, વાર તો લાગે જ. એટલે ભલે થોડાક દિવસ રહેતો ઘેર, રાખવાનો જ છે ઘેર, હવે જવા નથી દેવાનો. હવે થોડાક દિવસ આજનો અમને બેને જ ખબર કે કેવી રીતના સવારમાં બધું થઈ ગયું હતું. એટલે છે ને અત્યારે હું થોડુંક છે ને મસ્ત ઠંડુ વાતાવરણ ને થોડુંક સારું લાગે ને એટલે સારું એમ. બાકી તો થોડુંક મુશ્કેલ પડી જાય એમ કે એકબીજાને સહારે તમે બે જણ છે એટલે અમારે એકબીજાનું ધ્યાન રાખવાનું હોય થોડુંક વધારે. થોડીક વાર છે મેં આવડે ઉકેળીને દેખી લઉં, ટામેટું નાખવાનું છે મેં. થોડીક વાર નાખી દેજે. તો દેખ્યું ખોલે નથી દેખીને મને બતાડી દેવાનું હોય. જોઈ ના થોડીક વાર છે તો પછી પાછું ઢાંકીને પાછી મિલ દેની. એમાં સીટી તો વાગતી નહીં એટલે એમ જ ખાલી વાકી રાખ્યું છે. એમ કહું કે સંજુને ભલે ને કામ પર થોડુંક પેલું ખાવાનું ને એવું બધું થોડુંક છે ને પેલું એડજસ્ટ કરી લઈશું પણ જવા નથી દેવાનું. નથી જવું હવે, આનાથી થતું નથી. પાણી ભરવાનું, સફાઈ બધું કરવાનું, એવું બધું તોય એવું બધું ઠીક છે, પણ અચાનક આજે સવારમાં કેવું થઈ ગયું હતું પછી કોણ દેખે મને, મેં ત્યાં ગબડી રહું તો એવું છે ફ્રેન્ડ્સ. એટલે થોડુંક રહેવું પડે. બ્લોગ પણ અહીંયા એન્ડ કરી દઈએ આપણે. ના ને તો ઠંડા વાતાવરણ એમ કરી દેવાય, બીજું ગરમ વાતાવરણ તો મસ્ત એવું ખુલ્લું લાગે પણ શું કરવાનું. તો પાવાગઢ જવાનું, પાવાગઢ નહીં લઈ જાઉં, હું એકલો જઈશ. જઈ આવજો. હજુ થોડો વરસાદ વધારે પડી જાય ને પછી જાઉં. તો છે ને હવે આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈક જગ્યાએ જવાય ને નવા લોકેશનમાં તો હું તમને બતાવતો રહીશ. એકલો જવાશે, આ નહીં આવે તો આપણે એકલે જ જવું પડે ને તારે જવાય ને તો બતાવતો રહીશ. ચાલો હવે મળીએ કાલે બીજા નવા બ્લોગમાં.